અહીંયા કંઈક રિનોવેશન કર્યું હતું. જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આજે આપણે જવાનું છે પંજીમ. ત્યાં 2-3 જગ્યા જોવા જવાની છે. ત્યાંથી આપણે જવાનું છે એરપોર્ટ અને 7 નહીં 6 વાગે ફ્લાઇટ છે આપણે અમદાવાદની. એટલે 7 વાગે આપણે 7:30 પહોંચી જાય અમદાવાદ. એટલે આજે આપણે ઘણા દિવસ થઈ ગયા, અઠવાડિયું 10 દી જેવું થઈ ગયું મજા કરીને. હવે ઘર યાદ આવ્યું છે એટલે હવે ગાંધીનગર ભેગા થઈ જવાય. બાકી છે ને આજે 2-4 જગ્યા લઈ જેવી છે, વચમાં આવે ને એવી બધી. ત્યાંથી પછી એરપોર્ટે ભાઈ આપણે હવે નીકળવાનું છે. એટલે આપણે આવી ગયા હતા ગાડી લેવા. ગાડી આજે આપણે અહીં બહાર જ પાર્કિંગ કરી હતી. બાકી બંગલો જો આજ થોડોક તડકો છે કેમ કે 2 દી પહેલાં વરસાદ આવી ગયો હતો. મેં કીધું ગાડી અંદર લઈ લઉં તો બેગ બધાય પેક થઈ જાય. ઓ ભાઈ સાહેબ, ભાઈ બહુ ગરમ છે. કાચ ખોલ નાખાય. અને એક નવી ટ્રીક કહું, મેં કાદા રીલમાં જોયું. આમ કરો ને આમ જો આમ એ તો એ કે ગાડીમાં અંદર બહાર વહી જાય, આનાથી કેન્સર થાય એવું મને રીલમાં જોયું. થાય જ જાય ને બાપા, બફારો જ જો મારે. ઓહ અહીંયા આમ ઢારીઓ હેલા. બાકી ગ્રીનરી એક નંબર છે. આવે છે બેગ ધીરે ધીરે જોઈ લેજો. જોનતી સમાજ ને બધા જોતો ખરી. હે આહા હાય ભાઈ ભાઈ એ વિરાટભાઈ, આહા ડીગી 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 જાગી ગયો. હાલો ગાંધીનગર ભેગા થાવ. ગાંધીનગર ભેગા નથી થવું. અહીંયા ફાવી ગયું તો પછી ભાઈ અઘરું પડશે વિરાટ આપણે. બેટા જઈ લે કેટલા બેગ હે બાપા બાપા. હજી એક મેન બેગ તો ઉપર રહી ગયું. હે કાજલ, ગાંધીનગર હોઈ જવું. મજા આવી ગોવામાં? ખોટી હું બોલી તું? અરે આઈના રાખ દો. આ જોન્ટી અહીં હોટલ ભાડે કરી દે. ના ભાઈ હું તો બ્લોગ ઉતારીશ. નહીં ઉતારું બોલ. હા તે ભલે હાલો નથી જાવ. હાલો બેસી જાઓ. મૂકી દો સામાન આયા. નહીં લઉં કાંઈ વાંધો નહીં. મારે કાંઈ કપડાં નથી જોતા. એક વિરાટનો ઠેલો જ લઈ લે. મારા જેવો વિરાટનો જ લઈ લે. પણ ના મારે હવે જોજો ડાળીઓ ચડે. ડાળીઓ ચડે ને હમણાં જોજો ભાઈ. ઓલી બાજુ બાર રાખ કેમેરો જો. પેલો ઘેરો સીધો. ફ્લાઇટ જવાનું છે ભાઈ પંજીમ. ઓલું ચર્ચ આપણે રાતે જોયું હતું ને બિગ ડેડીની સામે હતું એ પંજીમમાં ચર્ચ. આજ તો મારે અહીંયા પગે લાગવા જવું ભગવાનને. ફાઇનલ વાત છે. અને 4 વાગે ને એ પહેલાં આપણે પહોંચી જાવ. 4 વાગે એરપોર્ટે પહોંચી જવું એટલે પોણો થયો છે. 12:33 થઈ છે. બાકી રસ્તા જો આબુ જેવા જો અહીં ભાઈ સાહેબ. આજે ભાઈ થોડીક ગરમી ને બફારો છે. આજ જાવું ને એટલે નકર ઈ કે તમે રોકાઈ જાઓ પાછો વરસાદ આવશે તો. બાકી લોકેશન જોવું તમે. ફરી પાછા ભાઈ આવી ગયા બિગ ડેડી વાળા રોડ ઉપર પંજીમ. રમી નાખું હવે રેવા દે, આપણે જીતા એ પાછા હારી ગયા.
ફાવી ગયું તું મોટો ગેમલર હો ભાઈ. જો અહીંયા બિગ ડેડી ને એવું બધું કસીનો હે બધા. ગલી નથી આવી હજી આગળ છે. મને પૂછ તેથી રાતે આખી અહીંયા મેં રેખડો પંજી મોઢે રહી ગયું આખું. અહીંથી છે ને આમ અંદર નાખ દઉં હમણાં જો એટલે સીધું આવી જાય આપણે ઓલું કયું કહેવાય ચર્ચ. બીલું મકાન કલર આવશે આગળ બધું હમણાં. અરે કાકા હાવ આમ ન હોય બિહાર તો જાય ગુજરાત સુધી ભેગો. આવી ગયું ભાઈ ચર્ચ આવી ગયું. હવે પાર્કિંગ વાળી ઉપાધિ છે પાછી ઉપાધિ કરી નાખીએ જ્યારે પાર્કિંગની. ચર્ચ જો આવી ગયા અંદર તો જવાનું અલાઉડ નથી કે તમે રહેવા દો પછી તમે જય દ્વારકાધીશ કરો કેમ કે રિનોવેશનમાં છે. આપણે તો રાતે આવી ગયા હતા પણ અત્યારે એક વખત પાછું જોઈ લઈને ઓલાવે નહોતું જોયું જોન્ટી એને આવું ચર્ચ છે ભાઈ. અહીંયા કંઈક રિનોવેશન કર્યું હતું પછી મૂવીએ ઉતાર્યું હતું ને એવું બધું હતું. પાછળ તમને દેખાતું હશે પબ્લિક ફોટોશૂટ કરે કેમ કે અહીંયા એકાદ મૂવીનો સીન ઉતરાતા. અમારે તો રસ્તામાં આવતું હતું મેં કીધું હાલો આપણે આટો મારી લઈએ બીજું હોય શું. હવે પછી 4 વાગે એરપોર્ટે પૂગી જવું છે ને 6 વાગે ફ્લાઇટ છે. હજી એક બેકરીએ જવું છે અહીંની બહુ ફેમસ છે ઓલ્ડ બેકરી છે ભાઈ. ચર્ચ બટ જોઈ લીધું ને આજુબાજુ એરિયામાં અમે બે જે એક્સપ્લોર કરવા નીકળ્યા ને કંઈક આવું ગાર્ડન છે જો તો કરીએ ભૂરા ને હવે આજ ગરમી થાય. હવે જવું છે બેકરી મળી જાય ને તો બેકરીએ મસ્કા બંધ ખાવા જવું. મેં એક રીલમાં જોયું જેટલું રીલમાં જોયું ને બધે જગ્યાએ જઈ આવ્યું. એમાં અમુક જગ્યાએ સારું થયું ને અમુક જગ્યાએ છેતરાણા એટલે રીલ ઉપર બહુ ભરોસો કરવો નહીં. હે એક આજ જગ્યાએ મજા નહોતી આવી. હવે ઈમાર નથી બોલવું બ્લોગમાં. છાસ નહીં મળે પણ પાવ ખાઈ લે. અહીં ક્યાં ડબ્બુ જો છે નથી એમ થોડું હાલ આવી ગલીમાં છે બેકરી. गाड़ी में क्योंकि गाड़ी चढ़ जाएगी तुम्हारे ऊपर. આ છે બેકરી દેખાય બહુ જૂની બેકરી છે. હા ચલો ભાઈ ફાઇનલી એરપોર્ટ પહોંચી ગયા છીએ. ફીલ ગોવાનું ફૂલ ફીલ કરી લીધું ભાઈ. હવે પાછું મારે ગુજરાતને ફીલ કરવાનું થાય છે. હા એરપોર્ટે આવી ગયા ફાઇનલી ને હવે આટા ટોલા કરવાના છે કેમ કે આપણી પાસે કલાકનો ટાઈમ છે એટલે આપણે ચેકિંગ કરી લઈએ. બેગ ચેક કરવાના હોય એને આપી દે. બાકી આવું કંઈક ગોવાનું એરપોર્ટ છે ભાઈ મસ્ત એરપોર્ટ છે. ફ્લાઇટ હજી આવી નથી. આપણે પહેલાં આવી ગયા 9 નંબરના ગેટે આપણે બેસવાનું હતું. હવે ગોવાના એરપોર્ટમાં આટા ફેરા કરીએ. ચાલો ભાઈ ફ્લાઇટ આવી ગઈ છે. પબ્લિક બધી નીકળી ગઈ છે. જો હમણાં પ્લેનમાં બેસી જવું છે સીધું ગાંધીનગર નથી આવતું યાર અમદાવાદ હાલો. જો મોજમાં આવી ગયું. હવે ઘરે જવું એમ. આ વખતે ભાઈ બધાની પહેલા આવી ગયો આખી ફ્લાઇટ ખાલી. મેં કીધું આમાં જોઈ લઉં કે આ વખતે કેવું છે. ઓલી વખતે બીક બહુ લાગતી હતી. અમદાવાદ પહોંચી ગયા હતા ફાઇનલી. બરાબર છે. આપણે ઓલા બુક કરી લીધી છે હમણાં સીધા ગાંધીનગર હો ભાઈ.
ઘરે પહોંચી ગયા હતા, આરામ કરી લીધો ને, આરામ તો નથી થયો, ખાઈ પી લીધું અને હવે આપણા ભેગા જે કપલ હતું મહેમાન આપણે લગ્ન નવું વરઘોડ્યું અને જવું છે આજને આજ ઉપલેટા. તે હવે એને હું અમદાવાદ ઇસ્કોન મૂકવા જાઉં છું, એની બસ છે 12:30 વાગ્યાની. હું તો કહું રોકાવા હાંગરું લાગશે, તો કે કાલ કંઈક હગાય છે મારે જવું પડે ને ફલાણું ઢીકડું. મેં કીધું સારું ભાઈ વાંધો નહીં, હાલો હું તમને ઇસ્કોન મૂકી જાઉં. જર્મન યાર, જર્મન વગર મને ગમતું નહોતું યાર. જર્મન ભૈરી છે બહુ. હા જોતો ભૈરી જર્મન એટલે જર્મન યાર. આના વિના મને મેળ ન આવે ગાડામાં. હે ભાઈ ડેકી ખોલ દો હાલ ને યાર, ખુલી ગઈ. ઓકે બાકી ભાઈ એટલા દી ઓલી આઈકી ને કઈ બલેનો, પણ જર્મન ઇઝ ધ જર્મન. બરાબર. હા હવે વખાણ બહુ નથી કરવા, નજર લાગી જાય. થૂ જાશે હમણાં સીધી ઇસ્કોન. બહુ ભયરી. કાલે પહેલાં સવારે ઉઠીને આને છે ને સર્વિસમાં લેવાની છે. Fly, I'm the last one to die. ભાઈ અમારે રહી ગયું હતું તે અત્યારે પાછા અહીં અમદાવાદ ઇસ્કોન 2 માણા ગુલ્ફી ખાવા આવ્યા કે ગુલ્ફી ખવડાવું. ગુલ્ફી ખાવી કે આઈસ્ક્રીમ ખાવી? કોણ ખાવું? કોણ? ગુલ્ફી ભાઈ, મેંગો ડોલી દે. મેંગો ડોલી આપી દો ભાઈ. તારે બધાય નહીં. હજી આ બસ નથી આવી ભાઈ. હવે ભાઈ 1 વાગ્યો જ આવ તો સારી વાત છે. મન નથી થતું લાગતું નહીં. ઓલા કરીને આવ્યા સારું થયું. હા હો, નકર હેરાન થાય, બેહવું પડે જાજુ. ચાલો ભાઈ, તો બધાને મહેમાનને બેહાડી દીધા છે આપણે ઉપલેટાવાળી બસમાં. હવે જય દ્વારકાધીશ. અને ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ. હવે આપણે જર્મન લઈ લઈને ભાગીએ ગાંધીનગર સીધા.